રગડાપુરી અમારા મેડમ ને ખાવી હતી અલગ કલર ની હે ને પીળી લાલ યલો રેડ। તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે। તો મિત્રો આ બ્લોગની અંદર આપણે જવાનું છે અમદાવાદમાં આવેલું કાંકરિયા પાર્કમાં ફરવા માટે। તો બ્લોગની સાથે તમે બન્યા રહેજો અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાજો। મેડમ પણ ઓલરેડી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે ડ્રેસ નહીં પહેર્યો, આજે પહેરી લીધી સાડી, કારણ કે મેં એને ના પાડી હતી કે ડ્રેસ પહેરીશ તો હું તારી જોડે ફોટા નહીં પડાવું, તો એને આજે સાડી પહેરી છે ને અમારા બબુ ભાઈ પણ તૈયાર થઈ ગયા છે, ખાઈ પીને તૈયાર। તો ચલો હવે મળીએ કાંકરિયા જઈને। તો હું એકલો નહીં જવાનો, અમારી સાથે છે આવ્યા એ અમારા ચિરાગભાઈ, કારણ કે આપણે હે ને રસ્તા જોયા નહીં, અમદાવાદમાં આવીને બહુ ટાઈમ નહીં થયો, રસ્તા નહીં જોયા, એટલે આ ભાઈને આપણે સાથે લઈ જવાના છે। અને અમારે તો જો ઉપર નીચે ઉતરે અમારા એક બેન આવી ગયા છે ને 2 જણા બાકી છે। ચાલો આપણે હવે જઈને કાંકરિયા જઈને મળીએ। તો હે ને અમે કાંકરિયા તો પોકે ને પકોડીને લાવી આવી ગયા પકોડી। તો ભાઈ બનાવે જોરદાર લસણ વાળી રગડા વાળી પૂરી। જો આ ચિરાગભાઈ મેડમ ને આ બાજુ અમારા બબુ ને આ બાજુ ખાવાનું ચાલુ કરી દીધું। પકોડી ખાઈને આપણે કાંકરિયા મસ્ત મજા છેલ્લી રગડાપુરી અમારા મેડમ ને ખાવી હતી। રગડાપુરી આવી છે અને અમે ચિરાગભાઈ રગડાપુરી ક્યાં આવડે આપણે। તો ગાઈસ છે ને આપણે કાંકરિયાની અંદર આવી ગયા, કારણ કે ટિકિટ લેવા ગયા ને બહુ ગળદી હતી ને, તો જો આપણે ડાયરેક્ટ ટિકિટ લઈને આવી ગયા અને આપણે અંદર એન્ટ્રી કરી લીધી। તો આ બાજુ છે કાંકરિયા તળાવ। તો અમારા મેડમ ને અમારી ટીમ આખી અમે હે ને વધુ પડતા તમે પકોડી ખાવા ગયા ને એમાં જ અમારે બહુ ટાઈમ થઈ ગયો, એટલે હાથ પડી ગઈ ને અંધારું થઈ ગયું છે। તો હવે ચલો આપણે અંદર ફરી અને તમે બ્લોગમાં બન્યા રહેજો। બધા કહેતા હોય કે કાંકરિયા જાવ, તો તમે હે ને આવો કે ના આવો, પણ બાકી વ્લોગમાં જોઈ લો। તો આ હે કાંકરિયા તળાવ અને અમે તો લગભગ કેટલી વાર અમે આવી ગયા, પણ આજે લગભગ ગ્લાસ ટાવરે જવાનો આઈડિયા છે। જો ગ્લાસ ટાવરમાં ભીડ ના હોય તો, પણ મને એવું લાગે કે ગ્લાસ ટાવરમાં બહુ ભીડ છે, તો ભીડ નહીં હોય તો આપણે જરૂર જઈશું। તો ચલો હે ને હવે તમે વ્લોગમાં બન્યા રહો, તમને મજા આવે, હું તમને ફેરવતો રહું। બીજી ટિકિટ લઈ લીધી, એક ટિકિટ તો આપણે અંદર એન્ટ્રીની લીધી, તો બીજી ટિકિટ છે ને આપણે મચ્છી ઘરમાં જવાની લીધી। તો આ જગ્યાએ અંદર અલગ અલગ જાતની માછલી છે, તો ચાલો હવે અલગ અલગ જાતની માછલી જોવા આજે મળશે। જુઓ આ દોરેલી છે ને એથી અલગ અલગ મળશે, તો ચાલો આપણે અંદર જવા દઈએ। આપણે હે ને તો આવી ગયા અલગ અલગ જાતની માછલી। જો આના નામ તો આપણને ખબર નહીં, પણ આમાં અલગ અલગ જાતની છે। જગ્યા હે ને અમુક આમાં તો એક જ માછલી છે, 2 થી 3, આમાં ઘણી બધી છે। હવે હે ને આપણે બીજી જગ્યાએ એકમાં તો જોઈને બીજી જગ્યાથી છે અલગ અલગ છે। આખાઈમાં છે, જો આખાઈમાં, પણ આમાં એને બધું વિડીયોમાં લેવા જઈશ ને તો બ્લોગ મોટો થઈ જશે, તો આપણે એને મેન માછલી લેવી છે। આ જગ્યાએ સિલ્વર સોનેરી માછલી, આ સોના જેવી લાગે છે। આ કેવી આમાં હે મોટી મોટી, આમાં દેખાતી નહીં। આમાં હે ને તમને રંગીન માછલી જોવા મળશે, કલર કલરની માછલી, અલગ અલગ કલરની હે ને, પીળી લાલ યલો રેડ ગ્રીન બધી અલગ અલગ જાતની છે। તો આમાં હે ને સૌથી મોંઘી માછલી તમને બતાવું, નામ શું છે? એરવાના। હા ભાઈ એમ કે એરવાના। તો જો આ રહી એરવાના, આગળ કાંટા વાળી છે। આ માછલીની કિંમત બહુ છે, આમાં તો લગભગ છે જ નહીં। આ જગ્યાએ હાવ ઝીણકી માછલી, નાની નાની કેમેરામાં દેખાય નહીં। રેડ માછલી, લાલ કલરની, અને કઈ માછલી કહેવાની તો મને નહીં ખબર, કારણ કે આપણને નામ નહીં આવતા। માછલી બહુ અલગ અલગ ટાઈપની છે। કેવી છે?
જબરદસ્ત છે, મસ્ત મસ્ત માછલી છે. આ જગ્યાએ અલગ જ છે. બાકી એને રહેવાની સુવિધા મસ્ત જો. આ રહીને પીળા કલરની માછલી. તો માછલી બતાવ જઈશ ને તો બ્લોગ હે લાંબો પડી જશે. હજુ આપણે ઘણું બધું ફરવાનું છે. તો ચાલો હવે આગળના સ્ટેપ પર જઈએ.